કોઈ કોઈને ઢીલા ન પાડવા, મોજમાં રાખવા, અને બીજાને સારું જોઈએ એવું ન હોય. ભાઈ તમને એક વાત કહું કે એક પતિ છે, સવારે ઉઠ્યો ને બિચારો, તે એની પત્ની કે પોપટ મારા માટે ચાય બનાવી દઈ. ત્યાં બિચારો આંખ્યું છોડતો છોડતો જે ઊભો થતો હતો અને પત્નીએ ઓર્ડર કર્યો. માળાને લાગી આવ્યું સવારમાં, હો આખો દી ધંધે જવાનું, સવારે આની માટે મારે ચાય બનાવી દેવાની, આને પરણી લાવ્યા શું કરવા? આની હારે રહેવું જ નથી કે છૂટાછેડા લઈ લેવા. હવે જે સોસાયટીમાં રહેતો હતો ને સોસાયટીમાં જ એક વકીલ રહેતા હતા અને એ આ જ કામ કરતા હતા, છૂટાછેડા કરાવવાનું. એટલે એમ થયું કે આપણી સોસાયટીનો માણસ છે, જઈને સલાહ લઉં, કારણ કે અટાણે લગ્ન કરવામાં વાર નથી લાગતી, છૂટું કરવામાં બહુ વાર લાગે. એ માથાકૂટ થઈ ગઈ. એટલે કે સલાહ લઉં વકીલ. સવારમાં બિચારો વકીલની ઘરે ગયો ને ત્યાં વકીલ કપડા ધોતો હતો. તે આવડવા ઘરે આવીને ચા મીડ્યો બનાવવા, મારે કે કપડા જ નથી ધોવા પડતા. એટલે ઘણી વખત આપણને એમ થાય બીજા બહુ સુખી હશે, પણ એવું કઈ હોય નહીં. મેં એક ઇન્ટરવ્યુ થોડુંક સાંભળેલું બી છે લગભગ, અને મને યાદમાં છે કે લતા મંગેશકર જે બહુ સારા ગાયક છે આપણા હિન્દુસ્તાનના, બરાબર, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ગીતો એને ગાયા છે. આદર્શ નારી, એમાં બી કોઈ નાની અને સંસ્કારી નારી, કારણ કે પોતે બ્રહ્મચારીની રહેલા, એને લગ્ન નહોતા કર્યા અને ફિલ્મ ક્ષેત્રમાં હોવા છતાંય લગભગ પૂર્ણ ડ્રેસ પહેરતા અને એકદમ આદર્શ નારી તરીકે જીવન જીવા. નામ બી એનું બહુ મોટું થયું. અને જ્યારે 1962ની સાલમાં આપણે ચીન સામે ભારત હાર્યું અને વળતે વર્ષે 26મી જાન્યુઆરી પંડિત જવાહરલાલ નહેરુએ એ શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટેની સભા ગોઠવી. એમાં ગીત ગાવાનું આ લતા મંગેશકરને કહેલું કે શ્રદ્ધાંજલિના રૂપમાં એક ગીત ગવાય. અને ત્યારે લતા મંગેશકરે કવિ પ્રદીપને કીધું, તમે એક એવું ગીત બનાવો કે આપણા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી શકીએ. અને એ સમયે એણે પ્રદીપ કવિએ એક ગીત બનાવ્યું, ये मेरे वतन के लोगो जरा आंख में भर लो पानी. અને ઈ ગીત આ લતા મંગેશકરે ગાયેલું, તેથી આખી સભા રડી પડી હતી. એવા આ ગાયક હતા. પણ એકવાર એનું જ્યારે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું અંતિમ અવસ્થામાં, મોટી ઉંમરે, તો એને પૂછવામાં આવ્યું કે કદાચ તમારું શરીર પડી જાય અને ફરીને જન્મ તમારે આવે તો તમે લતા મંગેશકર થવા ઈચ્છો કે હું ફરીને લતા મંગેશકર બન? નામ તો મોટું, એવા ગાયક થવા તો કેટલા મથતા હોય, પણ થવાય ભાઈ? અને ત્યારે લતા મંગેશકરે શું કીધું કે પેલું તો હું ભગવાનને એ પ્રાર્થના કરું કે મને ફરીને જન્મ ન મળે, કે ફરીને જન્મ ન મળે એ હું ઈચ્છું. અને કદાચ જો મારા કર્માનુસાર કે ઈશ્વરના ઓલા પ્રમાણે જન્મ દેવાનો હોય તો હું ભગવાનને એ પ્રાર્થના કરું કે મને લતા મંગેશકર તો નો જ બનાવે. તો ઓલાએ પૂછ્યું કે તમે એવું શા માટે ઈચ્છો છો? તો કે લતા મંગેશકરની ઉપાધિ, લતા મંગેશકરના દુઃખ લતા મંગેશકર જ જાણે છે. એટલે ઘણી વખત બહેનો ભાઈઓ આપણે બહુ સારું હોય પણ બીજાનું જોઈને આપણે બહુ દુઃખી થયા કરતા હોઈએ. એટલે મેં કૃષ્ણ ભગવાનના જીવનમાંથી કહ્યું, કૃષ્ણ ભગવાનને મથુરામાં જન્મ આવ્યો, માતા પિતાને છોડી અને ગોકુલ રહેવું પડ્યું. પછી બી તમે જો તો જીવનમાં કેટલા સંકટો ઉપાધિઓ આવ્યા જ કર્યા, પણ ભગવાન હર હંમેશ મોજમાં રહ્યા. આ વાત હું મારા માટે કરું, તમારા માટે કરું. આપણે બધાએ જે મળ્યું એમાં આનંદમાં જીવન જીવતા શીખી જવું. ઉપાધિઓ બહુ કરવાની નહીં, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. જોકે વાત કરવી હેલી છે, રહેવું કઠણ છે, પણ આપણે અભ્યાસ કરશું બધાએ. કારણ કે સંકટ આવે ને એમાં મોજ રાખવી બહુ કઠણ છે. તો કૃષ્ણ જેવા રાખીએ કે, પણ આપણે બધાએ મહેનત કરવાની. બીજું, ઘણી વાર આપણે છે ને આપણે કારણે આપણે બધા દુઃખી થતા હોઈએ. એવા સ્વભાવો, એવી પ્રકૃતિ, એવી ટેવ છોડી દેવી. એક છોકરો તમને બતાવું છું.
એના ને એના વાળ એને ને એને પકડ્યા ને ખેહે છે. જોયા? આમ તમે ફરીને જોજો, વાળ એને ને એને પકડ્યા છે અને ખેહે અને રોવે. જોયું? એમ ઘણી વાર આપણે ને આપણે એવું કઈક પકડ્યું હોય ને દુખી થતા હોય, છોડી દઈએ એટલે સુખી, બીજું કઈ લાંબુ કરવાનું છે જ નહીં. કૃષ્ણ ભગવાનની થોડી વાત બીજી હવે કરી દઉં. ભગવાન કૃષ્ણ પછી ભણીને આવ્યા. કંસની બે પત્ની હતી, અસ્તિ અને પ્રાપ્તિ. એને જઈને એના પિતા જરાસંધને કીધું કે અમારા પતિને કૃષ્ણએ માર્યા અને જરાસંધ યુદ્ધ કરવા આવ્યા. કૃષ્ણ ભગવાન જરાસંધને 17 વખત પરાસ્ત કર્યો. 18મી વખત જરાસંધ આવ્યો એ પેલા કાળ યવન આવ્યો યુદ્ધ કરવા. કૃષ્ણ ભગવાનને એમ થયું કે હું આની સાથે યુદ્ધ કરવામાં રહીશ, ત્યાં હમણાં જરાસંધ આવશે, મારા પરિવારનું અપહરણ કરી લેશે. એટલે ભગવાને એક સમુદ્રમાં એક નગરી બનાવી અને પોતાના આખા પરિવારને યોગ માયાથી ઉઠાવી કૃષ્ણએ મથુરાથી લઈ અને નગરીમાં સ્થાપિત કરી દીધા. અને જે નગરીનું નિર્માણ કર્યું એ નગરી એટલે આપણા ગુજરાતની દ્વારિકા નગરી. એનું ભગવાને નિર્માણ કર્યું. દ્વારિકા કૃષ્ણએ બનાવેલું છે. પરિવારને રાખ્યો. કાળ યવનને મુચકુંદ પાસે મરાવ્યો અને જરાસંધ જ્યારે આવ્યો ત્યારે ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે આનું મૃત્યુ ભીમના હાથે છે, એટલે આપણે એને મરાય નહીં. જેના ભાગનું કામ હોય એ કરે, આપણે શું કરવા ઝંઝટ કરવી. એટલે કૃષ્ણ ભગવાન રણ છોડી અને ત્યાંથી મથુરાથી ભાગી ગયા. જ્યારથી રણ છોડીને નીકળ્યા ત્યારથી એનું નામ પડ્યું રણછોડ રાય કી જય. અને દ્વારિકામાં આવીને ભગવાન રોકાયા. બલરામને કીધું ભાઈ આપણે અસુરોને મારવામાં ઘણો સમય વયો ગયો, હવે લગ્ન કરી લઈએ. એટલે બલરામે પેલા લગ્ન કર્યા. પેલા એવો રિવાજ હતો, મોટા ભાઈના લગ્ન ન થાય ત્યાં સુધી નાના એ ન કરાય, એવો રિવાજ હતો. એટલે પેલા બલરામના વિવાહ કરાવ્યા. અત્યારે બી હજી આ રાજસ્થાનમાં એમાં અમુકમાં ખરું એવું કે ભાઈ મોટા ભાઈના લગ્ન ન થાય ત્યાં સુધી નાના ન કરે. પણ અટાણે કન્યાઓનો શોર્ટેજ છે, એટલે પછી હું એટલું ખાલી કહું કે રે તો રાખવું એવું, બાકી જેના થાય એના એકે કરી લેવા. એટલે હું છે બાને રોટલા ઘડવા નહીં, એકાદા થઈ ગયો હોય ઓલાની વાટમાં એટલે હું છે બે રહી જાય તો ઓળી પાછું ઉમરું સાંડી જાય, એટલે પછી થાય તો કરી નાખવા પડે. રાખી અને રાખવું, બાકી આ તો વાત કીધી ખાલી. સમયોચિત ધર્મમાં હું થોડીક બાંધછોડ કરી દેવી પડે ને માણા હેરાન થાય. એટલે કૃષ્ણ ભગવાને બલરામને કીધું કે લગ્ન કરી લઈએ. રેવતી સાથે બલરામના લગ્ન થયા અને ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ રૂકમિણી સાથે. રૂકમિણીએ જ્યારથી કૃષ્ણના ગુણ સાંભળ્યા ત્યારથી નક્કી કરેલું મારે પતિ કૃષ્ણ બનાવવા. અને કૃષ્ણે જ્યારથી રૂકમિણીના ગુણ સાંભળ્યા ત્યારથી એને નક્કી કર્યું. પણ રૂકમિણીનો ભાઈ હતો રૂકમી, એને નક્કી કરી લીધું કે હું કૃષ્ણની હારે વિવાહ તો મારા બેનના થાવા દવ જ નહીં. લગભગ ભાઈ આડા આવતા જોયા, પહેલેથી આયલું આવે છે. એટલે કે છે કે હું શિશુપાલની હારે, કૃષ્ણ ભગવાનના ફઈનો દીકરો શિશુપાલ, એની હારે રૂકમિણીના લગ્ન નક્કી કરી નાખ્યા. રૂકમિણીની ઈચ્છા હતી કૃષ્ણ હારે વિવાહ કરવાની, એના માતા પિતાની ઈચ્છા કૃષ્ણ હારે હતી. પણ એક ભાઈ રૂકમી આડો આવ્યો, શિશુપાલની હારે લગ્ન નક્કી કર્યા. શિશુપાલ જાન લઈને આવી ગયો. રૂકમિણીને એમ થયું કે જો હવે બેદીની વાર છે લગ્નને, કાંઈ નહીં કરું તો મારે પરણવું પડશે આની હારે. શિશુપાલ ગમતો નહોતો. એટલે રૂકમિણીએ પહેલો વહેલો પત્ર ભગવાન કૃષ્ણને લખ્યો. વિશ્વમાં સૌથી પહેલો કોઈ પ્રેમ પત્ર લખ્યો હોય તો એ રૂકમિણીએ લખ્યો છે. અને કૃષ્ણ ભગવાનને એવું લખ્યું કે આજથી ત્રીજે દિવસે અમારા લગ્ન છે, લગ્નને આગલે દિવસે અમે માતાજીની પૂજા કરવા જઈએ, એ સમયે તમે આવી અને મને લઈ જાજો. જો તમે નહીં આવો તો હું કુંવારી મરી જઈશ, પણ શિશુપાલને તો નહીં. આ પત્ર બ્રાહ્મણ લઈને ગયા, કૃષ્ણને મળ્યો. કૃષ્ણ આવ્યા. શોર્ટમાં વાત કરું, અને ભવાની માતાજીના મંદિરે જ્યારે રૂકમિણી ગયા પૂજા કરવા, ત્યાંથી ભગવાન કૃષ્ણ એને લઈ રથમાં બેસાડી જતા રહ્યા. ભવાનીનું મંદિર આજે પણ સૌરાષ્ટ્રમાં તમે જ્યારે દ્વારકા ક્યારેક યાત્રાએ જાઓ
તો મહુવા પાસે એ ભવાની માતાનું મંદિર છે. એમ કહેવાય કે ત્યાં રૂકમિણી પૂજા કરવા માટે ગયેલા. તમને કદાચ સમય મળે ત્યારે જાજો, ન મળે તો અત્યારે હું તમને વિડીયોમાં દર્શન કરાવી દઉં ભવાની માતાનું મંદિર. ભવાની માતાજીનું આ મંદિર છે, સમુદ્રના કિનારે છે, એક્ઝેક્ટ સમુદ્રના કિનારે. આ માતાજીના મંદિરે રૂકમિણીજી પૂજા કરવા આવ્યા હતા એવું બધા ત્યાંના લોકો માને છે. અને મા ભવાનીનું મંદિર છે. આ સમુદ્ર કિનારો કિનારો સીધે સીધા કિનારે આયલા જાઓ એટલે દ્વારકા આવી જાય. આ સમુદ્રનો કિનારો. અને ત્યાં માતાજી જે છે એના તમને દર્શન કરાવું. આ ભવાની માતાજી છે. આજે 2-4 મારે એવા તમને તીર્થોના દર્શન કરાવવા છે કે જ્યાં કૃષ્ણ ભગવાનની પ્રસંગો જોડાયેલા છે. તો પહેલા વિવાહ ભગવાન શ્રી કૃષ્ણ રૂકમિણીને લઈને ગયા અને માધવપુરમાં કૃષ્ણ ભગવાનના વિવાહ રૂકમિણી સાથે થયા. જ્યાં કૃષ્ણના વિવાહ પહેલા વિવાહ થયા ત્યાં આજે પણ દર વર્ષે કૃષ્ણના વિવાહનો ઉત્સવ ઉજવાય છે માધવપુરમાં. આજે બી તમે ત્યાં જાઓ, મહુવાથી પછી આગળ દ્વારકા બાજુ માધવપુર આવે પોરબંદર પાસે, એના બી હું તમને દર્શન કરાવું. સમુદ્ર કિનારે બહુ જૂનું મંદિર કૃષ્ણ ભગવાનનું જૂનું હતું. વર્ષોથી મંદિર પછી દટાઈ ગયેલું, માટીમાં સમુદ્રના કોઈ મોજા પૂર આવેલા હોય, વળી પાછું મંદિર બહાર નીકળ્યું. અત્યારે નૂતન મંદિર બી બન્યું છે, કારણ કે સૃષ્ટિમાં પ્રકૃતિમાં ચેન્જીસ આવ્યા કરતા હોય. અહીંયા તમારે રાણકી વાવ છે પેલા આખી દટાઈ ગયેલી હતી. હમણાં 1958-59 એને બારી કાઢી, બાકી આખી વાવ દટાઈ ગયેલી. એમાં મંદિર પણ. તો એ મંદિરના તમને હું દર્શન કરાવું જ્યાં કૃષ્ણ ભગવાન માધવપુરમાં એ મંદિર છે. એ મંડપ બતાવું કે જ્યાં કૃષ્ણ ભગવાનના વિવાહ આજે પણ થાય છે માધવપુરમાં. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન, પરણે તે રાણી રૂકમિણી વર વાંછિત શ્રી ભગવાન. તો આ મંડપ જે છે અહીંયા, આ મંડપમાં કૃષ્ણ ભગવાનના વિવાહ દર વર્ષે થાય છે. બહુ રમણીય સ્થાન છે, ફરીને તમે જોશો. જામવતી ગુફા, પણ એ લગ્નની વાત તમને કરીને પછી હું તમને બતાવું. તો પહેલા વિવાહ ભગવાનના રૂકમિણી સાથે થયા. બીજા વિવાહ ભગવાનના જે થાય એની વાત કરું તો દ્વારિકામાં એક સત્રાજીત નામનો માણસ રહેતો હતો. અને સત્રાજીત પાસે એક સ્યમંતક મણિ હતો. હવે આ સત્રાજીત હતો ને, એ સ્યમંતક મણિ રાખતો હતો. મણિ બહુ કિંમતી હતો. કૃષ્ણ ભગવાને એક દિવસ સત્રાજીતને કીધું કે તું આ મણિ છે ને રાજાને દઈ દે, દ્વારિકાના રાજા. સારી પ્રોપર્ટી હોય રાજાની ગણે માટે તું રાજાને દઈ દે. પણ સત્રાજીતે દીધો નહીં. એક દિવસ સત્રાજીતનો ભાઈ પ્રસેન આ મણિ ગળામાં પહેરી અને મૃગ્યા કરવા ગયો. એમાં પ્રસેનને સિંહે મારી નાખ્યો. સિંહ ઈ મણિ લઈ જતો તો એને એક રીંછે મારી નાખ્યો સિંહને, અને રીંછ ઈ મણિ લઈને ગુફામાં જતો રહ્યો. આ બાજુ આક્ષેપ કૃષ્ણ ઉપર આવ્યો કે કૃષ્ણએ મારા ભાઈ પાસેથી મણિ લઈ લીધો અને મારો ભાઈ મણિ બે જતું રહ્યું. આખા ગામમાં વાત શરૂ થઈ ગઈ. કૃષ્ણએ પ્રસન્નને મારી નાખ્યો, મણિ લઈ લીધો, મણિ લઈ લીધો, મણિ કૃષ્ણે લઈ લીધો. કૃષ્ણ ભગવાને દ્વારિકાના રાજા ઉગ્રસેનને કીધું કે ભાઈ જો મેં મણિ નથી લીધો, તમે ગામના 5 માણસને મારી હારે મોકલો ને અમે મણિ ગોતવા માટે જઈએ. સજ્જન માણા હોય તો પાકું થઈ જાય ને કે ભાઈ આવી રીતની ઘટના ઘટી હતી, 5 માણસને મોકલો. મિથ્યા આરોપ કૃષ્ણ ઉપર પણ એ વખતે લોકોએ નાખેલો, જેને મિથ્યા આરોપ કહેવામાં. આ દુનિયામાં મેં કીધું સમાજે કોઈને હક લેવા દીધું. એટલે 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી. એ શિક્ષાપત્રીમાં એક શ્લોક ભગવાને એ બી લખ્યો કે કોઈની ઉપર ક્યારે મિથ્યા આરોપ નાખવો. કોઈની કોઈ વાત કરતું હોય ને તો જ્યાં સુધી આપણને પાકી ખબર ન પડે કે આ હકીકત છે ત્યાં સુધી બીજાને કોઈ દી કેવી.
અને વાત કોઈ ઈર્ષાએ કરીને કરતો હોય, કોઈ એના રાગ દ્વેષે કરીને કરતો હોય, અને આપણે ગામમાં 10 જગ્યાએ કહી કે છગનભાઈ આમ કર્યું, તો એ મિથ્યારોપના ભાગીદાર આપણે થાય. અને શાસ્ત્રોમાં એવું કહેવાનું કે કોઈ માનો ચોરી કરી હોય તો ચોરીનું પાપ લાગે, અને કોઈ વ્યક્તિએ ચોરી નથી કરી અને તમે એની ઉપર આરોપ નાખ્યો કે આણે ચોરી કરી, તો એ ચોરીનું જે પાપ લાગે એના કરતા બમણું પાપ મિથ્યારોપનું લાગે. માટે જાણ્યા જોયા વિના ક્યારેય કોઈની ઉપર મિથ્યા આરોપ નાખવો નહીં. બીજું કે કોઈની ગુહ્ય વાર્તા હોય, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એ બી કીધું, કોઈની ગુહ્ય વાર્તા પ્રકાશિત ન કરવી. કોઈની ઘરની વાત હોય, દીકરા દીકરીની કઈ વાત હોય, આ તે, અને આપણને કદાચ ખબર પડી હોય, સત્ય હોય, તો ગામમાં કે કરવી. ફલાણા ભાઈની છોકરી તો હમણાં ભાગી ગઈ છે, તમને કઈ ખબર છે? નહીં, તમને કઈ ખબર નથી. આપણા ગામના ઓલા ફલાણા, ઈ વાત કરીને શું કામ છે ભાઈ? જ્યાં કાંઈ લેવા દેવા ન હોય એવી કોઈની ગુહ્ય વાર્તા એ બીજા ત્રીજા પાસે કેવી નહીં. ગુહ્ય વાર્તા કોઈની પ્રકાશિત ન કરવી. અને આજ કૃષ્ણ ઉપર મિથ્યારોપ આવ્યો. ભગવાન 5 માણાને લઈને ગયા, જોયું પ્રસન્ન મરેલો જોયું. આગળ સિંહના પગલા ગયા, સિંહને મરેલો જો. આગળ રીંછના પગલા જોયું તો રીંછ ગુફામાં જતો રહેલો. ભગવાન કહે છે બધાને કે જો ગુફામાં ખતરો થઈ શકે એટલે તમે બધા બહાર બેસો, હું એકલો જાઉં, અને જો અમુક દિવસ હું બહાર ન આવું તો સમજજો હું હવે નહીં આવું, એટલે તમે પછી વયા જજો. એટલે આવડા બધા બહાર બેઠા. કૃષ્ણ ભગવાન ગુફામાં ગયા. ગુફામાં ગયા ત્યાં રીંછના છોકરાઓ મણીથી રમતા હતા. કૃષ્ણ ભગવાન મણી લેવા ગયા, ત્યાં રીંછ આવ્યો. રીંછનું ને કૃષ્ણનું યુદ્ધ થયું. 28 દિવસ સુધી ચાલ્યું. બાર જે બેઠા હતા એને 12 દી વાટ જોઈ પછી વહી ગયા બધા. દ્વારિકામાં જઈને કે નાઈ નાખો હવે કે નહીં આવે. આ બાજુ ભગવાન કૃષ્ણ 28 દિવસ યુદ્ધ કર્યું. ત્યારે જે રીંછ હતું ને એ જેણે રામાવતારમાં રામની સેવા કરેલી એ સાક્ષાત જાંબુવાન હતા. રીંછના રૂપમાં જાંબુવાનને જ્ઞાન થયું કે આ તો મારા ભગવાન રામ જે હતા એ જ કૃષ્ણ છે. અને જાંબુવાને ત્યારે ભગવાન પાસે માફી માંગી અને ભગવાનની અપરાધ ક્ષમા કરવા કહ્યું. ભગવાન કે કાંઈ વાંધો નહીં, અજાણ્યતા થયું છે તો માફ, પણ મારે આ મણી જોતો છે. તો કે મણી લઈ જાઓ, અને મેં તમારી હારે યુદ્ધ કરીને અપરાધ કર્યો તો મારી દીકરી જાંબવતી સાથે તમે વિવાહ કરો. એટલે ભગવાન કૃષ્ણના બીજા વિવાહ જાંબુવાનની દીકરી જાંબવતી સાથે થઈ. અષ્ટપટરાણી જે કહેવાય એમાં પહેલા પટરાણી રૂકમિણી, બીજા જાંબવતી. ભગવાન મણી લઈને આવ્યા, સત્રાજીતને આપ્યો કે આ તારો મણી. અને જો આવી રીતની ઘટના ઘટી હતી. હવે આખું ગામ સત્રાજીત ઉપર તૂટી પડ્યું કે આને કૃષ્ણ ઉપર મિથ્યારોપ નાખ્યો, કૃષ્ણને વગોવ્યા. ગામનું કેવું, જે બાજુ વાહ વાતો ને એ બાજુ ઘોડી મૂકી દે બધા સત્રાજીત. અને સત્રાજીતને એમ થયું કે મારા ઉપર મારે કૃષ્ણની હારે વેર થઈ ગયું, હવે એમ બહુ મોટા માણા હારે વેર થઈ ગયું, ખોટું થઈ ગયું. એટલે સત્રાજીત ભગવાનને કહે છે તમે આ મણી તમે રાખો. કૃષ્ણ કે તારા મણીની હામુય નો છો, ધંધે લગાડી દીધા ખોટે ખોટે, મણી મારે જોઈ જ નહીં. સત્રાજીત કે પણ હવે ગામ મને હક નહીં લેવા દે, તો તમે એમ કરો મારી દીકરી હારે તમે વિવાહ કરી લ્યો ને મારા જમાઈ થઈ જાઓ, ગામ મને મેણા મારતું બંધ થઈ જાય. એટલે પછી સત્રાજીતની દીકરી સત્યભામા, ભગવાન શ્રી કૃષ્ણના ત્રીજા વિવાહ સત્યભામા સાથે થયા. પણ હવે તમને હું જાંબવતી ગુફા બતાવું, એ બી ત્યાં છે. ક્યારેક દ્વારકાની જાત્રાએ જાઓ તો આ બધા સ્થાને દર્શન કરતા કરતા જાજો. અને મેં તમને કીધું હતું ને કે વ્યસન બંધ કરી દેશો એટલે લગભગ જાત્રા દર વર્ષે થાય. બેનો ફેશન બંધ નહીં કરવાનું કહું, પણ ઓછી કરી નાખવાની. બહુ વધારે પડતું બહુ જરૂરી હોય એવા પ્રસંગે લગાડવું બધું, પણ બહુ પછી જરૂર ન હોય ખોટે ખોટું લિપસ્ટિક લગાડીને હોઠને ખોટા કાળા ન કરવા. ગુફા બતાવું. આજે પણ આ જાંબવતી ગુફા છે જેમાં કૃષ્ણ ભગવાન ગયેલા, એ ગુફા જો તમે.
બહુ ઊંડી ગુફા છે, આપણા ગુજરાતમાં છે એટલે મેં તમને દેખાડી. જો કેટલી ઊંડી ગુફા, હજી તો એમ કહેવાય અડધી તો દટાઈ ગયેલી છે, ઈથી બી આગળ ગુફા છે હજી. આજે સામે દેખાય ને પાટ, ત્યાં બધી ગુફા જ હતી પેલા એમ કે છે. અને ત્યાં જાંબુવાનનું અને કૃષ્ણ ભગવાનનું ચિત્ર પણ ત્યાં રાખેલું છે. જાંબુવાન, કૃષ્ણ ને જાંબવતી જો સામે દેખાય. તો આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના આ ત્રીજા વિવાહ થયા. એવી રીતે ભગવાનના 8 પટરાણી સાથે અને બાકી 16,000 કન્યાઓ જે હતી એમની સાથે ભગવાનના વિવાહ થયા. આખો પરિવાર હળીમળીને રહેતો. એક મિત્ર હતા સુદામા, એમની સાથે પણ ભગવાન હળીમળીને રહેતા હતા. આટલું ચરિત્ર મેં ભગવાન કૃષ્ણનું તમને આજે સંભળાયું. વિશેષ બધી વાતો હું ઊંઝા કરીશ, એ તમે સાંભળજો. હવે અંતમાં થોડી વાત ઉપસંહારની કરું. જ્યારે બધાને ભગવાને ખૂબ માર્યા, અંતમાં ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર જે હતા જાંબવતીના પુત્ર સાંબ, એ સાંબ એક વખત ગર્ભવતી નારીનો વેશ ધારણ કરીને ગઈ.